હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ઝટપટ બનાવીએ સક્કરિયાની એકદમ ટેસ્ટી ટિક્કી. તો બહારથી ક્રિસ્પી, ખાવામાં નરમ એવી સક્કરિયાની ટિક્કી બનાવવા બાફેલા સક્કરિયા લીધા છે. સક્કરિયાને આપણે ખમણીને લેશું એટલે જે અંદર રેસાનો ભાગ છે એ સરસ અલગ થઈ જશે. તો આ રીતે રેસાનો ભાગ ઉપરથી લઈ અને ખમણેલા સક્કરિયાને એક બાઉલમાં લઈ લઈએ. આદુ મરચી, સ્વાદ અનુસાર મીઠું, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણા જીરું, શેકેલું જીરું પાવડર, મરી પાવડર, લીલા ધાણા, સિંગદાણાનો ભૂકો એડ કરવાનો, થોડો તકતીનો લોટ એડ કરવાનો. આ લોટ હજી નરમ છે તો 1 ચમચી પાછો લોટ એડ કરશું, અથવા કોઈ પણ ફરાળી લોટ એડ કરી અને ટિક્કી તૈયાર કરી લેવાની. આ રીતે હાથેથી ટિક્કી તૈયાર કરી અને આ ટિક્કી ઉપર આપણે ફરતા તલ લગાડશું. તો આ રીતના હાથમાં અથવા ડીશમાં તલ લઈ અને ટિક્કી ફરતા તલ લગાડી દઈએ. હવે આ ટિક્કીને આપણે સેલો ફ્રાય કરશું. તો અડધી ટિક્કી ડૂબે એ રીતના તેલ લઈ અને આ ટિક્કીને બહારથી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી બંને સાઈડ આપણે થવા દેશું. તો બહારથી એકદમ ક્રિસ્પી, ખાવામાં એકદમ ટેસ્ટી એવી સક્કરિયાની એકદમ ટેસ્ટી એવી ફરાળી ટિક્કી બનીને તૈયાર છે. આ ટિક્કી સાથે આંબલીની ચટણી, ગ્રીન ચટણી, દહીં અથવા ટામેટાનો સોસ બહુ જ ફાઇન લાગશે. તમે ચાટ કરીને પણ ખાઈ શકો. એટલી ટેસ્ટી ટિક્કી તૈયાર છે. એન્જોય.